વગાડો ને ટ્રેન્ડિંગ जय माताजी मित्रों, स्टार्टिंग में तमे ट्रेंडिंग म्यूजिक वाळू सॉन्ग देख्યું છે, मतलब जे पण स्टेटस जो છે એ સ્ટેટસ તમને જોરદાર આજવાના થશે કડે એકદમ ફ્રેમ સ્ટાઇલ માં, એકદમ નવી સ્ટાઇલ માં, ઠીક છે। તો અહીંયાથી સૌપ્રથમ તમારે અલાઇટ મોશન એપ્લિકેશન એ તમારે ઓપન કરવાનું છે અને અલાઇટ મોશન એપ્લિકેશનનો જે ફૂલ પ્રોજેક્ટ છે એ તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આનો જે ટેમ્પલેટ, વિડીયો, પીએનજી જે પણ ટોટલ મટીરિયલ રહેવાનું છે એ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। જે પણ છે ટેક્સ ફોન્ટ જે પણ છે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તમારે ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેવાની છે, ત્યાં તમને મોડ એપીકે પણ મળી જશે। અહીં તમારે પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે અને આ રીતનો તમને ફૂલ પ્રોજેક્ટ મિત્રો મળી જશે। આ રીતનો ફૂલ પ્રોજેક્ટ તમને મળી જશે। એ ટેક્સ બેક્સ તમને મળી જશે, ફોન્ટ પણ છે, ફોન્ટ પણ તમને મળી જશે। ફોન્ટ જૂનો ફોન્ટ છે, તમને તમારી જોડે હોય તો ના હોય તો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈને ડાઉનલોડ કરી લેજો, તમને ફોન્ટ મળી જશે। અને મિત્રો નીચે ફોટા લખેલા છે, ફોટો લખેલું છે, એના પર તમારે ફોટા એડ કરવાના છે। અહીંયાથી આપણે દેખો આટલા સુધીનું ગીત છે, એ તમે સ્ટાર્ટિંગમાં તમારો લોગો એડ કરી લેવાનો છે અને અહીંથી તમારે લાસ્ટમાં જે ફોટો લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે, એડિટ ફોટો પર ક્લિક કરવાનું છે અને અહીંથી પ્લસના નિશાન પર ક્લિક કરશો, મીડિયા પર જતા રહેશો અને અહીંથી તમારે જે પણ તમારે ફોટો લેવાનો છે એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે। તો મિત્રો આ રીતનો ફોટો મેં લઈ લીધો છે, એને તમારે રૂટેડ આ રીતે કરી લેવાનો છે અને ફોટાને આ રીતે આપણે જે શેપ છે એની નીચે આ રીતે તમારે લઈ લેવાનો છે, શેપમાં આ રીતે તમારે સેટ કરવાનો છે, સાઈઝને આગા પાછી મોટા નાની કરી અને બરોબર તમારે ફોટાને સેટ કરવાનો છે અને અહીંયાથી તમારે લાસ્ટમાં જઈને ફોટાનો જેટલો શેપ છે એટલો ફોટો અહીંયાથી આપણે મોટો કરી લેવાનો છે। આ રીતે ફોટો મોટો કરી લીધો છે, તો આ રીતે મિત્રો પરફેક્ટ ફોટો સેટ થઈ જશે, ઠીક છે। અહીંયાથી તમારે મિત્રો આપણે ઉપર 3 ગ્રુપ આપેલા છે, દેખો 1, 2 અને 3 જે શેપ છે, ફોટો શેપ છે, એનામાં તમારે ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપ કરી લેવાનું છે અને અહીંયાથી તમારે ફોટો એડ કરી લેવાનો છે। તો ફટાફટ આપણે 3 માં એડ કરી દઈએ। तो मित्रों आ रीते 3 फोटो આપણે એથી એડ કરી નાખી છે। देखो આ રીતે 3 ફોટો એડ કરી નાખ્યા છે। એ તમારે આ ઉપર देखो ઝુલાવાળી જે સ્લેબ દેખાય છે એના પર તમારે ફોટો એડ કરવાના છે, તો આપણે એના પણ કરી દઈએ ફટાફટ। આનામાં તમને देखो ये શેપ વાળા ગ્રુપ દેખાતા છે, એના પર તમારે ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપ કરી લેવાનું છે અને અહીંથી તમારે ફ્રેમ અને ફોટો બંને મળી જશે। ફોટાવાળો ગ્રુપ તમારે અહીંથી ઓપન કરવાનું છે, એડિટ ગ્રુપ કરશો આ રીતનું શેપ ખુલી જશે, એના અંદર તમારે ફોટો એડ કરવાનો છે। તો પ્લસના નિશાન પર ક્લિક કરશું, મીડિયામાં જતા રહેશું અને જે પણ તમારે ફોટો એડ કરવાનો છે એ ફોટો અહીંયાથી લઈ લેવાનો છે, રોટેટ કરી લેવાનો છે 90 ડિગ્રી સુધી આ રીતે અને ફોટાને પકડીને આ રીતે નીચે લઈ લેવાનો છે, સાઈઝ આની લાસ્ટ સુધી લાંબી કરી લેવાની છે અને અહીંયાથી તમારે ફોટાને શેપમાં લેવાનું છે। તો આપણે શેપમાં લઈ લઈએ, સાઈઝને એડજસ્ટ કરી લઈએ। આ રીતે તમારે બધા ફોટા આ રીતે જ કરવાના છે, જે રીતે હું કરું છું। તો ફટાફટ કરી દઈએ। तो आ रीते मित्रों देखो 3 आ बाजू 3 बाजू 6 फोटा આપણે એડ કરી નાખ્યા છે, ઠીક છે। અને અહીંયાથી આ ફોટો પણ એડ કરી નાખ્યો છે અને હવે આપણે એકદમ બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવાનો છે, પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જતું રહેવાનું છે। મિત્રો અહીંયાથી તમારે ફોટો જે ફોટાનું જે પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો એવો ફોટો તમારે લેવાનો છે। તો એવો ફોટો હું લઈ લઈએ અત્યારે મિત્રો આ ફોટો લઈ લઈએ। આ રીતનો ફોટો હશે તમે આપણે લઈ લીધો છે, રોટેટ કરી લેશું 90 ડિગ્રી સુધી આ રીતે અને એની સાઈઝને આપણે લાસ્ટ સુધી મોટી કરી લેશું। મોટી કર્યા પછી તમારે એને ફોટાને પકડી અને આ રીતે નીચે લઈ લેવાનો છે,
આ રીતે ફોટાને પકડી અને થોડું નીચે લઈ લેવાનું છે. આ રીતે એકદમ બેકગ્રાઉન્ડ જે આપણું બેકગ્રાઉન્ડ છે એના ઉપર રાખવાનો છે. તો ફટાફટ લઈ લઈએ. આ રીતે બેકગ્રાઉન્ડની ઉપર આ રીતે ફોટો રાખવાનો છે મિત્રો. આ રીતે જે રીતે બેકગ્રાઉન્ડની ઉપર ફોટો છે એ રીતે રાખવાનો છે. અને વધારાનો ભાગ અહીંયાથી આપણે કટ કરી લેશું. આ રીતે કટ થઈ જશે એકદમ પરફેક્ટ. આ રીતે બેકગ્રાઉન્ડની ઉપર ફોટો રાખવાનો છે અને આ રીતે તમારે એને સેટ કરવાનો છે. થોડો મોટો કરી લેવાનો છે ફોટાને આ રીતે. ને હવે આના પર ફોટા પર ક્લિક કરવાનું છે. ઇફેક્ટમાં જતું રહેવાનું છે. એડ ઇફેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમને વાઇપ નામની ઇફેક્ટ મળી જશે. આ રીતની અહીં તમે સર્ચ કરશો W લખશો તો પણ તમને મળી જશે. ઠીક છે. તો અહીંયાથી આપણે આ ઇફેક્ટ લઈ લઈએ. આ રીતે તમારે સ્ટેન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે અને આ રીતે તમારે ફોટો આવી જશે. એન્ડ તમારે એંગલ દેખાય છે, એંગલને તમારે અહીંથી 90 કરી લેવાનું છે. આ રીતે તમે આગળ વધારશો તો 90 અહીંયાથી થઈ જશે. આ રીતે 90 થઈ જશે. એન્ડ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે અને આ રીતે ઓછું કરવાનું છે. આ રીતે અંદરની સાઈડ ખેંચવાનું છે. આ રીતે ફોટો તમારે કરી લેવાનું છે. નીચે તમારું ફેધર લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે ફેધર કરી દેવાનું છે. આ રીતે તો આ રીતે ફોટો એકદમ પરફેક્ટ સેટ થઈ જશે. હવે આપણે આ નિશાન પર ક્લિક કરી અને એથી બ્લેન્ડિંગ ઓપેસિટી વાળા નિશાન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે સાઈઝને તમારે એકદમ જે ઓપેસિટી છે તમારે 20 જેટલી કરી લેવાની છે. મતલબ તમારે જેટલી પણ રાખી હોય 25, 20, 30 તમારે ફોટાના હિસાબથી રાખી દેવાની છે. ઠીક છે. અહીંયાથી આપણો ફોટો પરફેક્ટ આ સેટ થઈ ગયો છે. ગાડીનું PNG એડ કરવાનું છે અને એક ટેમ્પલેટ વિડીયો એડ કરવાનો છે અને એક ટેક્સ PNG એડ કરવાનું છે. તો પહેલાં ટેમ્પલેટ વિડીયો એડ કરી લઈએ. ટેમ્પલેટ વિડીયો 1 પર ક્લિક કરશું અહીંયાથી અને કલર ફિલવાળા આઇકન પર ક્લિક કરશું, સ્ટારવાળા આઇકન પર ક્લિક કરશું અને અહીંયાથી હું તમને જે વિડીયો આપવાનો છે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો મિત્રો આ રીતનો એક 6 સેકન્ડનો વિડીયો છે એને તમારે લેવાનો છે. સ્ટાર્ટિંગમાં જે ટેમ્પલેટ 1 છે એના પર તમારે લઈ લેવાનો છે. ઠીક છે. અને ટેમ્પલેટ 2 વિડીયો છે એના પર તમારે મોટો વિડીયો લઈ લેવાનો છે. તો એ પણ તમને અહીંયાથી મળી જશે આ રીતનો. તો પ્લસના નિશાન પર ક્લિક કરશું. આ રીતે એડ થઈ જશે પરફેક્ટ. હવે આપણે પ્લસના નિશાન પર ક્લિક કરશું અને એક ટેક્સ PNG છે એને પણ પહેલાં ગાડીવાળું PNG એડ કરી લઈશું. તો મિત્રો આ રીતનું ગાડીવાળું PNG તમને મળી જશે અને આ રીતે તમારે મૂવ કરી દેવાનું છે 90 ડિગ્રી સુધી. સાઈઝને તમારે આ રીતે નાની કરવાની છે, એકદમ પરફેક્ટ સેટ કરવાની છે. લાસ્ટ સુધી તમારે એને લાંબી કરી લેવાની છે. આ રીતે લાસ્ટ સુધી લાંબી કરી લેવાની છે અને આ રીતે ફોટાને રાખવાનો છે. એકદમ પરફેક્ટ સેટ થાય એ રીતે રાખવાનો છે અને આપણે ફોટાને પકડી અને નીચે લઈ લેશે પહેલાં તો આ રીતે. તો મિત્રો આ રીતે તમને આ બે લાઇટો દેખાય છે એના ઉપર રાખવાનો છે ફોટાને. એકદમ પરફેક્ટ સેટ થઈ જશે. આ રીતે તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો. સાઈઝને થોડી નાની કરવાની છે. સાઈઝને થોડી નાની કરી અને પરફેક્ટ સેટ કરશો. એકદમ પરફેક્ટ સેટ થઈ જશે. મિત્રો આ રીતે તમારે ફોટાના રીતે તમારે રાખવાનું છે. ઠીક છે. એકદમ પરફેક્ટ સેટ થાય એ રીતે તમારે રાખી દેવાનું છે. તો આ રીતે પરફેક્ટ આપણો ગાડીનો ફોટો સેટ થઈ ગયો છે ને ફોટાને બેકગ્રાઉન્ડ ફોટાને થોડો આ બાજુ ખેંચી લેશે આપણે. એકદમ પરફેક્ટ સેટ થાય. તો આ રીતે એ પણ પરફેક્ટ સેટ થઈ ગયો છે. ઠીક છે. એક ટેક્સ PNG એડ કરવાનું છે. પ્લસના નિશાન પર ક્લિક કરશું, મીડિયામાં જતા રહેશું અને અહીંયાથી ટેક્સ PNG એડ કરી લઈશું. તો આ રીતે મિત્રો એનિમલ નામનું જે ટેક્સ PNG છે તમને એથી મળી જશે. તમારે આ ટેલિગ્રામ ચેનલ પર મળશે. 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. સાઈઝને તમારે લાસ્ટ સુધી મોટી કરી લેવાની છે આ રીતે અને એને પકડી અને આ રીતે નીચે લઈ લેવાનું છે. આ રીતે નીચે લઈ લેવાનું છે તમારે. એકદમ પરફેક્ટ સેટ થાય એ રીતે. આ રીતે એને આપણે અહીંયા ઉપર રાખી દઈશું.
સાઈઝને આપણે અહીંયાથી નાની કરી દઈશું અને આ રીતે તમારે સેટ કરવાનું છે એકદમ પરફેક્ટ જે રીતે સેટ થાય એ રીતે તમારે સેટ કરવાનું છે આ રીતે તો મિત્રો આ રીતે તમારે સાઇઝને સેટ કરી દેવાની છે પરફેક્ટ આપણું અહીંયાથી સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે અહીંયાથી તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે બીજું કંઈ વધારે કરવાની જરૂર નથી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ